ये आली मदद। जय जवान जय किसान। तो मित्रों आज बधी आવું તમે જોઈને વર્તી ગયા છો આમ તો કે આ ભાઈએ કંઈક ઝાડવાનું રોપણ કર્યું છે। તો આવડી આ આંબાની લાઈન આપણે આગળ રોપણ કર્યું આપણે આમાં 20 આંબા અત્યારે વાવ્યા નવી કલમ અને આપણે 2023 ની અંદર આ મોટી લાઈન છે આવડી એ આપણે AKRSP સંસ્થા એટલે કે આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ 2023 ના પ્રોગ્રામ હેઠળ આપણે આ 60 આંબાનું વાવતર કર્યું હતું। એમાં આપણે લગભગ 10 આંબા ફેલ થઈ ગયા હતા। પછી ગયા વર્ષે પાછા આપણે પ્રાઇવેટ લઈને નાખ્યા હતા તો એમાં પણ પાછા 4-5 વહી ગયા હતા। એટલે થોડા ઘણા ખાલા છે તો આપણે આમાં બુરવાના છે અને પાછું AKRSPની સંસ્થા મારફત પાછું વિના મૂલ્યે પાછું વિતરણ કરે છે કે એક ખેડૂત દીઠ 40 કલમની રોપા। તો એ આપણે લઈ આવ્યા એનું આપણે રોપણ ચાલુ કરી દીધું। આપણે આ ઓલરેડી એક લાઈન કરવાની જ હતી। અહીંયા આપણે ગ્રીન એપલ બોરનું હતું એ આપણને મજાનો એટલે કાઢી નાખ્યા હતા 100 ઝાડવા। એ જગ્યાએ આપણે 100 પાછી કલમ વાવવાની હતી એટલે 60 અહીંયા વાવી દીધી અને પછી 40 અહીંયા વાવશું એટલે આપણો આ વિભાગ પાછો વીઘા 1નો પૂરો થઈ જાય બગીચામાં। તો આ રીતનું આપણું કંઈક આજનું કામકાજ હતું। તો એવડી કલમ છે આપણે ન્યૂ વૃંદાવન નર્સરી ગળું ત્યાંથી આપણે ભરી આવ્યા હતા। તો આ રીતની આપણે લાઈન કરી દીધી માંડવીના પાટલામાં સીધી લાઈન આવી ગઈ ને આપણું આનું અંતર છે આ ગાળો છે આપણે 15 બાય 10નો રાખ્યો કેમ કે આપણે જ્યારે બોયડી વાવીને ત્યારે આપણે આમાં એ રીતનો આમાં આપણો 2 વીઘાના પ્લોટમાં આ રીતનું આપણું નિશાન આવ્યું હતું। એટલે આ બે ગાળા પછી આ ગાળો પાછો 20 ફૂટનો આવી ગયો છે બાજુનો, પછી આ પાછો 20નો છે, પછી ઓલી આંબાની કલમનો 15નો છે। એટલે આ આપણી નાની કલમ વાવીને એ 10 બાય 20ના ગાળે આપણે વાવેતર કર્યું। અહીંથી પાછો 20 ફૂટ છે આપણે આ કાશ્મીરી રેડ એપલ બોર આવી ગયો। તો મિત્રો આ જે વાતાવરણ છે એકદમ ફર્સ્ટ ક્લાસ ને આ વાતાવરણમાં આપણે કલમનું વાવેતર કરી દઈએ તો અત્યારે એક તો જગ્યા પોસી હોય એટલે ખાડા ખોદવાની મહેનત ઓછી, ફર્સ્ટ ક્લાસ ખાડો ખોદાઈ જાય અને વાવેતર કર્યા પછી આપણે આને પાછું પિયત આપવાની કંઈ ટેન્શન ન રહીએ। ને સાથે આપણે થોડુંક આમાં રાસાયણિક ખાતર 20-20-0-13 ખાડાને તળિયે થોડું થોડું નાખતા ગયા એક મુઠ્ઠી જેટલું ને પછી ઉપર આવતા આ ડ્રાયકોડોમાં ફૂગના બેક્ટેરિયા ઉપર નાખી દીધા એટલે ચોમાસામાં ને થોડીક ફૂગથી રક્ષણ મળે। ને હવે આપણે હમણાં હાઈકેમ આઈટમ આવી ગઈ છે એટલે હવે 2 દિવસ આપણે વાડીની રજા રહે। આજે થોડોક ટાઈમ હતો આપણી પાસે એટલે આપણે આ એટલું કલમનું રોપણ કરી દીધું। હજી આપણે આ લાઈનમાં કરવાનું છે લગભગ હજી 28 કલમ આવશે। એટલે આ રીતનું છે મિત્રો આપણું કામકાજ। તો મિત્રો કોમેન્ટ કરજો કે આપણી વાડીના વિડીયો તમને કેવા લાગે। જોકે આપણને એક ઝાડ વાવવાનો શોખ છે કેમ કે ઝાડ વાળીએ હોય તો જ મજા આવે। બાકી ઘણા એવા ખેડૂતો છે કે ઝાડું શેઢે નથી રહેવા દેતા, જીરીક વીગો નથી ને કુવાડો માર્યો નથી, પણ એ આપણને એ બાબતથી નફરત છે। ઝાડ ખરેખર વાવવું જ જોઈએ વાળીએ। અને આ એક તો આમાં આપણે બેનિફિટ છે, આમાં આપણો સ્વાર્થ છે કે આમાં 5 વર્ષ પછી આપણને આવક મળશે અને બીજું પર્યાવરણ માટે પણ સારું। એટલે ખરેખર મિત્રો થોડુંક બધા ખેડૂત મિત્રો ખેતરની વચારે મારી ગણે તમને જગ્યા બગાડવાની હિંમત ન થતી હોય તો શેઢે પારે દર વર્ષે 5-10 ઝાડવા વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણા વાતાવરણમાં પણ સુધારો રહે, ઉનાળાની ગરમી ઓછી લાગે। તો હું મિત્રો હતું થોડું ઘણું મને મજા આવતી માહિતી હતી એટલે તમને પહોંચાડી। બાકી તમે બધા આમ તો હોશિયાર જ છો તો ઝાડવા વાવતા રહેજો। તો જય જવાન જય કિસાન, યા આલી મદદ।